હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મેં લીલા ઘઉંનો જે પોક પાડ્યો હોય એમાંથી આપણે જાદરિયું બનાવવાનું છે. ચાલો કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ. જાદરિયું બનાવવા માટે મેં અહીંયા 1 કપ પોકનો લોટ લઈ લીધો છે. હવે જાદરિયામાં આપણે મોણ આપવાનું છે દૂધનું, તો મેં અહીંયા થોડું દૂધ લઈ લીધું છે. ઉમેરી અને મિક્સ કરી લઈએ. દૂધનું મોણ અપાઈ ગયું છે તો આપણે એને રેસ્ટ માટે મૂકી દેવાનું છે 20 મિનિટ માટે. આવી રીતે આમ દાબી અને મૂકી દઈએ. આપણે સરખી રીતે દાબી દીધો છે તો હવે 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ચાલો આપણે હવે આમાંથી જાદરિયું બનાવી લઈએ. જાદરિયું બનાવવા માટે મેં અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે. ઘી ગરમ થઈ ગયું છે તો ગોળ ઉમેરી દઈએ. આપણે ચૂરમાના લાડવાનો જેવો પાક લઈએ એવો જ પાક આમાં લેવાનો છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. થોડી વાર માટે આપણે એની જાતે જ પાક આવવા દઈએ. ગોળનો પાક સરસ આવી ગયો છે તો આપણે હવે આ લોટ ઉમેરી દઈએ જાદરિયાનો. જે એની જોડે જ આપણે થોડું દૂધ પણ ઉમેરી દઈએ. અત્યારે ફ્લેમ આપણે સાવ લો રાખવાની છે. હવે એમાં થોડું ટોપરું ઉમેરી દઈએ. એને પણ મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. તમને જો વધારે ઘીવાળું ભાવતું હોય તો તમારે વધારે ઘી નાખવાનું છે. તમારે આમાં ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો. જાયફળ, એલચી એવું કાંઈ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો. પણ જો તમારે અસલ સ્વાદ લેવો હોય તો કંઈ પણ ફ્લેવર બીજા ઉમેરવા નહીં, તો જ તમને જાદરિયાનો અસલ સ્વાદ આવશે. અને હા, મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો જમવા, ગરમા ગરમ જ ભાવે.